આખર ગુજરાત ફેસ્ટિવલમાં નવલકથાકારો, લેખકો, કવિઓ એક મંચ પર। આખર ગુજરાત ફેસ્ટિવલમાં ગુજરાતની સાહિત્યિક અને સાંસ્કૃતિક વિવિધતાની ઉજવણી અમદાવાદ ખાતે કરવામાં આવી, જેમાં જાણીતા લેખકો, નવલકથાકારો, કવિઓ અને અન્ય કલાકારો એક મંચ પર જોવા મળ્યા। ગુજરાતનું સમૃદ્ધ સાહિત્ય અને કલાની ઉજવણી માટે પ્રભા ખેતાન ફાઉન્ડેશન દ્વારા તેમજ ફરમા ફાઉન્ડેશનના સહયોગથી રાજ્યના ભાષાકીય અને સાંસ્કૃતિક વારસાની અજોડ ગતિશીલતા દર્શાવી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરવા માટે આખરે ગુજરાત ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત આખર ફેસ્ટિવલનું આયોજન દ્વિવાર્ષિક વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના થોડા દિવસો અગાઉ કરવામાં આવ્યું હતું। સ્પોર્ટ્સ ક્લબમાં આયોજિત દિવસભરના આ ફેસ્ટિવલમાં પેનલ ડિસ્કશન, રોમાંચક કવિતા, સ્ટોરી રિટેલિંગ, મંત્રમુગ્ધ કરનાર પરફોર્મન્સ અને મનમોહક પ્રદર્શનનો સમાવેશ કરવામાં આવ્યો હતો। જાણીતા સાહિત્યિક હસ્તીઓ, પ્રતિષ્ઠિત કલાકારો ગુજરાતના સાંસ્કૃતિક પરિદ્રશ્યમાં એક વ્યાપક અનુભવ ઉપસ્થિત લોકો સમક્ષ રજૂ કર્યો હતો। આ ફેસ્ટિવલમાં ગુજરાતી નાટ્યકાર, નવલકથાકાર અને વાર્તાકાર મધુરાય પિનાકિન મેઘાણી, ઝવેરચંદ મેઘાણીના પૌત્ર ઉપરાંત પત્રકાર, નવલકથાકાર અને લેખક પ્રજ્ઞશ્રી વિષ્ણુ પંડ્યા, રોગન આર્ટિસ્ટ પ્રજ્ઞશ્રી અબ્દુલ ગફાર ખત્રી, લોકગીતાકાર પ્રજ્ઞશ્રી જોરાવરસિંહ જાદવ, દિગ્દર્શક વિજયગીરી બાવા, અભિનેતા હિતેન કુમાર, ફિલ્મ નિર્માતા અને અભિનેતા શીતલ શાહ અને ફિલ્મ નિર્માતા વૈશાલ શાહ સહિત પ્રતિષ્ઠિત ગણમાન્ય વ્યક્તિઓએ ભાગ લીધો હતો। બ્યુરો રિપોર્ટ સંજીવ રાજપૂત સાથે જીગર શાહ, અમદાવાદ। ફાઉન્ડર ગુજરાત લોકકલા ફાઉન્ડેશન અને ભારત સરકારની સ્વાયત્ત સંસ્થા સંગીત નાટક એકેડેમી નવી દિલ્હીનું વાઇસ ચેરમેન છું। મિત્રો, આજે ખરેખર રંગનો ઉત્સવ છે, ઉમંગનો ઉત્સવ છે, આનંદનો ઉત્સવ છે। કર્મા ફાઉન્ડેશન અને પ્રભા ખૈતાન ફાઉન્ડેશનના ઉપક્રમે આજનો આ એક સરસ સાહિત્ય, કલા, સંસ્કૃતિને લગતો કાર્યક્રમનું આયોજન થયું છે। એમાં ગુજરાતની કલા, સંસ્કાર, સંસ્કૃતિ અને સાહિત્ય એના ઉપર આખો દિવસ ચર્ચાઓ થવાની છે। હું સુનિલ પારેખ, એહસાસ વુમન ઓફ ઇન્ડિયા, હું અને પ્રિયાંશી પટેલ આજે પ્રભા ખેતાન ફાઉન્ડેશનના જે વિમેન રેપ્રેઝેન્ટેટિવ છે અમદાવાદમાં, એમાંની હું એક છું। આજે અમે અહીંયા ગુજરાતી કલ્ચરલ ફેસ્ટિવલ આખર ઓર્ગેનાઇઝ કર્યો છે, જેના ઓર્ગેનાઇઝર્સ છે પ્રભા ખેતાન ફાઉન્ડેશન અને કર્મા ફાઉન્ડેશન। પ્રભા ખેતાન ફાઉન્ડેશન 1987 થી એસ્ટાબ્લિશ થયું છે અને કલ્ચરલ, રિજનલ અને ખાસ તો વિમેન એમ્પાવરમેન્ટના ફિલ્ડમાં ઘણું આગળ કામ કરી રહ્યું છે। આખા દેશની ઘણી બધી સિટીઝમાં એહસાસ વિમેન એ લોકોનું કામ આગળ લઈ રહ્યા છીએ। એમાં એક રિજનલ ફેસ્ટિવલ આચાર્ય સ્થાનથી ષષ્ઠપીઠ વડોદરાથી દ્વારકેશલાલજી, આપ સૌના સાહિત્ય, કલા અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેના પ્રેમને વધારવા માટે આખર સંસ્થા જે પ્રભા ખેતાન દ્વારા પ્રારંભ કરવામાં આવી, તો એ પ્રભા ખેતાન ફાઉન્ડેશનના ઉપક્રમે જ્યારે સાહિત્યની, કલાની અને વિવિધ પ્રકારથી સંસ્કૃતિ સંરક્ષણની સેવા કરવામાં આવી રહી છે, ત્યારે હું પણ મારી કલા માટેની, સાહિત્ય માટેની જે ભાવોર્મીઓ છે એ પ્રસ્તુત કરી રહ્યો છું। હમણાં જ મેં વાત કરી તે પ્રમાણે કે નથી સાહિત્યને સ્પર્શી શકાતું અલ્પવાણીથી, કદી આકાશ ભીંજાતું નથી વાદળના પાણીથી। તે પ્રમાણે આપણે સતત આવનાર પેઢીઓને પુસ્તકોના વાંચનનો અભ્યાસ જેમ ઘટતો